આપણે સરસ રીતે પેંડા બની ગયા છે। જય શ્રી કૃષ્ણ। તો છોકરાઓની ડિમાન્ડ પણ આજે આપણે બનાવવાના છે પેંડા। તો પેંડા બનાવવા માટે અહીંયા તવી લીધી છે, ચૂલો સળગાવી દીધો છે અને 2 લીટર જેટલું દૂધ છે। તો આ દૂધ આપણે તવીમાં રેડી દઈશું। અને આ તવીને આપણે ચૂલા ઉપર રાખી દઈશું। થોડી વારે હલાવતા જઈશું અને આ દૂધને આપણે સરસ એવું ઘટ્ટ કરવાનું છે। કુંજભાઈ કે મમ્મી મારે પેંડા બનાવવા છે, મોઢા ઉપર ધુમાડો આવે છે। એળસીના દાણા કાઢવાના છે, કચરી વાટી લેવાની છે અને આપણે જુઓ પેલો ઉભરો આવવા આવી ગયો છે અને તાપ આપણે રાખ્યો છે ફૂલ, જેથી કરીને જલ્દી બની જાય। અને આ સાઈડ કુંજભાઈ ઇલાયચીના દાણા કાઢે છે કે મમ્મી હું ખાંડી નાખું। તો આપણે પેંડા બનાવતા લાગશે થોડી વાર, પણ બનશે સરસ મજાના। તો વિડીયો પૂરો જોજો અને તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે થોડોક જ સમય બાકી રહ્યો છે, એટલો સમય પૂરો કરાવી દો, કારણ કે 1 વર્ષથી મહેનત કરીએ છીએ। જેટલું આપણે દૂધ હતું ને તેનાથી એમાં અડધું થવા આવી ગયું છે। હજી આપણે આને ઘાટું થવા દઈશું। તો આપણે સરસ રીતે રેડ થઈ ગયું છે, તો તેમાં આપણે 1 કપ ખાંડ છે તે ઉમેરી દઈશું। સરસ રીતે મિક્સ કરી અને ઘટ્ટ થવા દઈશું। આપણે આ પેંડા બની જવા આવે ને ત્યારે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે, તળિયે આવી રીતના ઢલાવવાનું, તો ચોંટવા માંડશે અને કાંટો દાજી જશે। આપણે આ સરસ રીતે ઘટ્ટ થઈ ગયું છે, તો આપણે થોડી વાર નીચે ઉતારી લઈશું અને જો આ દાજવા માંડે એટલા માટે નીચે ઉતારી લઈશું અને વરાળ ઉડાડી લઈશું। સરસ રીતે વરાળ ઉડાડી પછી આવી રીતના આખમ ઠારી દઈશું। આ ઠારી દીધું છે, તેમાં ઇલાયચીનો ભૂકો નાખી દઈશું અને સરસ રીતે ઉખાડી અને ઇલાયચીના ભૂકાને આપણે મિક્સ કરી દઈશું। આપણે એલચી નાખી મિક્સ કરી અને આવી રીતના ઠારી દીધું હતું આખામાં, અને હવે આપણે કાટપેટમાં લઈ લઈશું। આપણે આ કાટપેટમાં લઈ લીધું છે બધું, આવી રીતના નાના ગોળા વાળી લેવાના છે। તો વાળેલા પેંડા ઉપર આપણે આવી રીતના પિસ્તા લગાવી દઈશું। પિસ્તા સરસ રીતે લગાવી દીધા છે, આપણે આવી રીતના બધા પેંડાને સાપ લગાવી દઈશું। આપણે સરસ રીતે પેંડા બની ગયા છે।